હે ભગવાન શું કરવાનું? હું તો દુઃખ નતું ડોબું વળ્યું એવું થઈને પૂર્યું આમનો જ પાર આવતો નહીં. ઘણી વાર બેહવા દેતા નહીં. શું કરવાનું? આ કરો ને તે કરો ને. કટારજી શું કરો? કોઈ નહીં, શંભુજી આ હરખું કરતો થોડું. અરે મારે શેતર છે બહુ હોન ખેતર તો શેરો પણ આવું લસકો વાટવાનો ભાવ આવું વાટીને. ભાઈ હવે તમે તો કઈ ના કહો આવું આવું કાલે કીધું કે આવું આયા હા સાચી છે શંભુજી તમારે કેવી, પણ કોમમાં પાર જ આવતો નહીં. શું આવું કયો? હવે તમે શું કરવા રાખ્યા? આ બધું કોમ ના કરવાનું, ડ્રાઈવર તરીકે રાખ્યા હન આ બધું શું કરવાનું આવે? હવે એ તો શંભુજી મને ખબર ડ્રાઈવર તરીકે રાખ્યા, પણ હવે તો બધું અલગ જ છે વાત. તમે અલગ છે એટલે કરવું પડે. ઇવન આ જેઠુબા નહીં, હા ઇવન ડોશીને પગે વાગ્યું તે કરેક્ટ નહીં, તે બધું મારે તો ટેકો કરવો પડે. હા એ તો બધું પડતું મેલે, પણ આવશો જાણે એમ કયો પેલા. હવે જો હાલ તો લસકો વાટવાનું કીધું જેઠુભાઈ, પછી નવરો થવું આવું હડો તમારી કર. આવું નહીં, આવવું પડશે મારે બધા બાજરી વવડાઈ જાય ને મારે બાચી છે. સારું હડો હમણાં આવું. હટ આવજો બા. હા હવે ટ્રેક્ટર રાખવા રાખ્યો, પણ ચો ટ્રેક્ટર તો અડવાય મળે. ટ્રેક્ટર કરતા તો આ સાઈડનું કોમ મહી નાખવા મને મજબૂરી હે, કરવું પડે. શું કરો? કેટલી હળીઓ બળી ગઈ અને આ ડોશી પીઓ જતી રહી છે. હવે શું કરવાનું? ચૂલોય ગુનો પડી ગયો છે. અરે પુંડા તારા હાથમાં આવ્યો ચૂલો. હળીઓ બારી બારી થાય પણ ચૂલો નહીં હડકતો. હવે 2 દાડમ લેવા જ જવું પડશે. હવે એ વગર ડોશી આવશે જ નહીં પાછી. હવે સાજે હવે ચૂલો પડ્યો મારો હુનો અને હટાતા પુંડાને ઓછો ભરાઈ ગઈ. ધર્મનો સંગાથી પૂજા તારું કોઈ નથી. ઓ આ તમારા ઘેર આયા મેં. તે માયા પૈસા લાવો, પૈસા લાવો. પૈસા લેવાય હોવા જમીન તમારી ની સીડી બી ટ્રેક્ટર થી મારા એના પૈસા લેવા આવ્યો. પણ હજી કાલ સીઝન તો લેવા દો. સીઝન બીજન ને મારા પૈસા જોવી. હું તમારા ખેતરમાં પાણી વેળી નહીં છેળવાવતો, ડીઝલ વેળી છેળવાવું. ના ના હું એ તો કહું છું પાણી વેળીને આવો છો તમે, ડીઝલ વેળીને આવો છો, પણ તમારા પૈસા તો આલવાના છે. પણ મને બિલ આલ્યું નહીં. બિલ નહીં આલ્યું તો આલ્યું એ પુંજા જૂઠું ના બોલશો. છોકરા મેળો તો પથખોદરા થવા આવ્યા. હે હોવા જ આ તમારો હિસાબ મને મોઢો જ છે. કેટલો હે? તમારા જો એક પલાવ માર્યો હતો એના 1000 રૂપિયા થઈ, અને 2 શેળો કરી હતી એના 800 રૂપિયા થઈ. એટલે તમારા 1800 રૂપિયા બાકી, અને મોલ્યા લગભગ 4000 જેવું હોય બાકી. હોવા તો મોલ્યા સિઝન ના બાકી, જ્યાં ઉનાળાના બાકી. એટલું પણ હાલી જવું પડે. હા હાલી જવું પણ હાલ મારફા રૂપિયો નહીં. ટ્રેક્ટરમાં ડીઝલ વેરવા એટલે પૈસા લેવા આવ્યો. થોડા ઘણા તો કર્યા પછી તમારે. પણ જેઠુભા હવે રાયડો વાજીને મેચ્યો છે. 2 દાડમ ઘટાડે અને હું તમને આલી દે. 2 દાડા કારણ હારો ઓળખતા હું 2 દાડા આવું. બીજો ત્રીજો દાડો દીવ ગયો હોરા ગયો તમારો. 2 દાડામાં આવું જ છું હું. 2 દાડમ આલી દેજો, નકર ફેર પોર ના છેડવા આવતા. બીજું હું હારો ઓળખતા. હા હવે શંભુજીનું જઈને શેરતા આવું, એટલે એ બખાડો કરતા બંધ થઈ જાય. આ છાપાપ કરતો હોય તો ખબર તો મારા છોકરા જેવું તો સાચું હોય. આ મારો બીજો દીકરો ને એવું તો સાચું. આ તું જોજે એમને એમ ચડી જોઈ લુક પેલા તો. પણ જેઠુબા હાલ જ લૂસ્યું હું એ. જો હાલ લૂસ્યો આ એમ લેમ. હા આજા આ રેતા આ એમ નહીં. હા બધું તું લુક કીધું લુક લુખવાનું તું આમ જોઈ નહીં રે મારા. હા લૂસી નાખું. આ તારા રાખ્યું છે ખબર તો. આ 4 ઘેર પાડતા નતું આવડતું એટલે તને રાખ્યો હું. મારા કરમ ફૂટ્યા કે હું તમારી કન થયો. મારો દીકરાને જેમ હાચું, અને એમાં સાપ બાપ નહીં કરતો. હારું સાફ કર, હારું હમણાં ને ઉડાડે ના ઉડાડ બધું. અને પ્લસ લાલભાનો શંભુનો શેર આવજે.
જેટલું મોડું થાય થાય પણ શેરી આવું જો આજ કીધું તને રોજ ફોન પર ફોન આવી ઘેર હળિયો કરવા આવી મારા તે કોમમાં નવરો થવા દેતા જઈને ના શેરતા હું અરે આવી મોડો 6 વાગે આવી વહેલો 4 વાગે આઈ ખબર તો કે જેઠુબાનું કોમ કેટલું બધું હોય આઈ તાર ચીકુડીને જે બેસો પાવાની નવરાઈ દેવાની વહેલા તને કીધું 6 વાગે ઉઠીને આવ વાપરો જેઠુબા હું ટ્રેક્ટરના ડ્રાઈવર તરીકે એવું કોઈ નહીં તમારે ચીકુડી બધું વાઢવાડ્યો તોય કરી આલું તમને એ તો તને ખબર જ નવરાઈ ના હોય એટલે એમાં થોડું કામ કરવું પડે હું તો ના પાડું પણ તારા વહેલા આવી જાવ 4 વાગે ની બોલીએ આ તું હવામાં 6 વાગે દાંતા કરતો એ મન ના પોહાય એટલે કોઈ હું 3 વાગે ઊભો થવું હા તા 3 વાગે જેટલો વાગે ઊભું થવું રાતે પડે 12 વાગ્યા સિવાય તો ઘેર નહીં જવા દેતા તો તારા બોલી શું થઈ ખબર ને 4 વાગે આવવાનું સવારે વહેલા હા તો જલ્દી સાફ કરી તું જા ગાય ગા શેતાર હોજની બહુ થાય પણ છેડી આપવું જોઈએ મારે તો નડી જાય મજબૂરી નકા એક દાવ તારા ટ્રેક્ટરથી તને જ પાડી નાખ્યું ટોટાજી ચકલા જ્યાસી કા હાલ આવ તો બધું શેરાય છે મારે એક તો મારે બીજું કોમ છે ઓ લાલબા આવો જેઠુબા ટ્રેક્ટર ની આવ્યું શેળવા જ્યું તમારું હા જેઠુબા તું આવ્યું નહીં તો આટલી વાર થઈ ગઈ આ સંપૂર્ણ શેળવા જો ને એટલે એમાં થોડી વાર થઈ આવતું છે ટ્રેક્ટર હાલ જ હા આવી હા આવજો ટોટા ટ્રેક્ટર લઈ મારા ઉગા જેઠુબા મારા એરંડા ઉતાર હતો એટલે મોડું થાય ના ઓમાં તો અડધો કલાક થાય શેર તો કેટલી વાર થાય એટલે હું કહેતો હતો હા આ વખતે ખરા ઘૂઘરા જેવું તમે જોવો તો ને બાજરી વાવી એટલે સારું બાજરી જબર ઉઠશે હા પૈસા થોડા આલજો પાછા ડીઝલ મેળવા મારે 500 રૂપિયા લાલો થોડા હા 500 રૂપિયા વધુ નહીં તો બીજા પગાર થાય એટલે આપી દઈએ સારું આપણો વ્યવહાર ચોખ્ખો રાખવાનો હા તમારો તો વ્યવહાર ચોખ્ખો જ છે યાર હા તો ના પાડી તો હરો કે લાલભા એ આ ટોટાજી હું કહું ખબર હા આ પારીઓ રાખજો બા ગાળવાન કરવાનું આમ તો ગારવાનું કરવું પડે તો મારું વખત છે નહીં પાવું જો એવું હાલ વળો અને હું કહું એ બાજુ દબાજો ને તો પેલી બાજુ પુનઃ પેલું કાઠું થઈ ગયું ને ઈકર ખાલી હો હાલ વળો એ તો વાંધો નહીં ચીરી નાખો હા ટોટલે કેટલું બધું દબાવા મારા ચપલા ગહાઈ જાય અને ડીઝલ હા એટલું બાળી નાખશે આર્યો એ ટોટા ખબર નહીં પડતી કેટલી કલટી દબાઈ નાખી આ ડીઝલ પાઇપ ફાર ઉડાડતા પછી શું થાય રોજ તો 500 રૂપિયા માગી મારા જોડે હવે તે જેઠુબા લાલભા પૈસા આલી શેરવાના કોઈ નહીં મફત શેરાવતા એટલું તો શેરવું પડક નહીં આ એટલી બધી તારા હોય ને તો તાર પોતા લઈ લે ટ્રેક્ટર તું મારા બચાવવાનું હોય ટ્રેક્ટરમાં થોડું કમાવાનું એટલે ટ્રેક્ટર લાવ્યો હું પણ હરામના પૈસા લઈને તો ના કમાવાય મારા હરામના જે આવી મારા કમાવાય તારા નહીં તું જે કરી ખાલી ભાજ્યો એ ડ્રાઈવર હી તારા બીજી પંચાયત કરાવતી નહીં ફરું શેરી ઉપર હેડી જ નહીં કર હજુ મારે 3 વીઘા શેરવા નહીં 500 રૂપિયા 3 વીઘા બાકી દીધું તો હવે 500 રૂપિયા તો ના કોઈ 3 વીઘા શેરાતા હોય હા તું જે કરવો કર ને તું શેરી જતો રહેજે ફટાફટ ઉપર લોકો પણ કેટલું હરામનું લેવું છે વાહન તો હા જુજે મારો દીકરો બિચારો આ ઓઇલ ને બોઇલ ને આકડો પછી ઘેર આવી પૂરો જ થાય ને ટ્રેક્ટર મારું રોવત થાય પછી શું થાય ને તે સર્વિસ કરાવો કે સર્વિસ અમુદી કરાવો અલે હમણાં જ કરાવી સર્વિસ રૂપિયા 3000 નાસીને આવ્યો હું હવે 3000 માં સર્વોસ થતો છે મારો દીકરો તું ફોર શેરે તને કીધું તું આથી નીકળવાનું કર ના તો તમે બેહી જાવ હોય તમે કોઈ એટલું શેરે જાવ આ હું તને તમ ભાગ્યો રાખ્યો તને તમ ડ્રાઈવર રાખ્યો આ 4 ઘેર પાડતા નહીં આવતું એટલે તને રાખ્યો હું એ તે જોડી બેવા ના આવડતું હતું આ તું ન્યાકળ વાત કરી બીજી કશું કરી નહીં વાથી ફોર શેર તું ન્યાકળ લાલભાઈ ફોરું ફોરું છે ઉપર લાલભા કોઈ કહે તો મન ના કહેવા આવતા બધી ભારી જવાબદારી તું ન્યાકળ હતા ખાલી ઉપર શેરીને તું ઓય આવી જાય મફતનું જ લેવું પડે આપણે બધું મફતનું તમે લ્યો એ જેઠુબા
આ કેવો બખાડો કરતા હતા તમે બે જણા? કોઈ નહીં, એ તો થોડું વધારે દબાવતું હતું એટલે. એટલે જેઠુબા ડાબુ પર જ તાન. કેમ દાબવું પડે એટલે? એટલે ડાબે બાજરી હારી ઉગ. હા એવું હોય ને તો લાલબા લાવી દો જીસીપી, ખાડા કરો ખેતરમાં મોટા મોટા, તો બાજરી મોટી મોટી ઉઠી. ઓ જેઠુબા તમે પૈસા મેં લે, એના ઉપર પર ના છેડવાનું હોય. અરે લાલભાઈ મારા તો આ ખેતરો છેડું જ નહીં. આટલું આ છેડું એના ખાલી 200 રૂપિયા આલજો મને, બીજું કોઈ જોતું નહીં. આ ખેતર હાલ આ ટ્રેક્ટર મારું બહાર કાઢવું હોય. 200 બેચી ના હોય તે. આ નહીં દેખાતું કેટલું બધું છેડીઓ, ડીઝલ, કલ્ટી દબાણી એ બધું થઈને 200 રૂપિયા થાય એવાના. આ ખાલી આ ઉપર લીહટા કરે તમે કોઈ શેરી નહીં કોઈ. આ તો પડેલું ખેતરમાં આટલું પેઠું સારું ખોટું કહેવાય. આ તો હુકું જમી પડી છે, એટલે આટલું પેઠું તમારા ખેતરમાં જમી. ઓ તારી પૈસા તો 200 રૂપિયા લેવાય. ઓવો તો ટ્રેક્ટર બહાર કાઢી દો, તમારે 200 રૂપિયા બહાર આપી દો. આ તો આવી રીતે શેરવાનું હોય. આ તો 200 રૂપિયા લાવો. 200 નું મારો બહાર કાઢો ટ્રેક્ટર. અરે ટોટાજી ટ્રેક્ટર બહાર કાઢો. આપણે ટ્રેક્ટર લઈ લે, ટ્રેક્ટર લઈ લેજે. મારા બાજરી ના ઉગો તો ઉપર પર પડી જાય બાજરી. આ મારું જોવાનું, આટલું છેડું સારું કહેવાય. સારું કહેવાય, વાત કરી. આજે ઘરવા ખેલું એટલે ટોટાજી કોઈ દેખાતા નહીં. શિખર જે દુનિયામાં રહે ને એ જ ખબર પડતી નહીં. અઠવાડિયે મળી આવે તે વખતે પાછો જો લાગે આજે પાછા જવું પડશે. મહેમાનો જી બદલા મળ્યા મને તો, પણ આજ તો ભેગા થયા વગર જવું નહીં. ના હોય તો ધનુ પણ ઘેર જઈને બી આવું. પહોંચો તો આવશે કે નહીં આવી, પહોંચે ફેર આવું હોય. તનુભા, એ તનુભા, આવો મહેમાન. ઘણા દાડે ભૂલા પડ્યા. આવો ભૂલા પડવું પડ્યું. શું કરે? કેમ ઘેર તો રાણામ નહીં ગયા? રાવણામ તો જાવું તું કનુભા. હા આવતો તે ઢોલ વાગતો તો મેં ના કીધું ના ઊંઘવા બરોબર જઈશું. છે, પણ આ શરીર થોડું નરમ છે એટલા તડકા કહું આરામ કરું. ના ના એ તો બરોબર. દવાખાને જતા કે નહીં? ના દવાખાને તો ગયા દાદા, છોકરા ગોદડું લાવજે. ના ના નહીં લાવવું, રવા દે. કોઈ બધું પથરું નહીં. ના ના તમે યાર અમાર મહેમાન કહો એટલે હરખા ચાલે, બેહવા કોઈ નહીં, વાગ્યા. આપણે હરખા છીએ બધું. હા. તમ આવવાનું થયું તો આ બાજુ બોલો તા. આ બાન તો આપણે ટોટાજી ભેગો થવા આવ્યો હતો, પણ એ ઘેર જ નહીં. દાદા ઘેર હોવા જોયું આમ તો એ ઘેર જ હોય. એ આવો મહેમાન. આવો. તમારા ગોદડું પાથરવું હતું? ના ના કોઈ પાથરવું નહીં. એ મહેમાન આપણે બેહો, એ બસ ના બેહો. ચાલે એ તો. હા બેહો બસ. ઈ બેચે કોઈ બેચે આપણે ચાલે. શું જવાનું શાંતિ હો ને? હા શાંતિ. ઓય ટોટાજી ભેગો થવા આવ્યો હતો. એ ઘેર જઈને આવ્યો પણ કોઈ દેખાવ નહીં, એટલે પછી બોલાવો ધનુભા ના ના કશો જોડે. હતો નહીં, થોડી વાર બેહો, ચા પાણી કરી એટલી ઘર આવી જાય ટોટાલજી વળી. ટોટાજી નહીં આવી. તમ નહીં આવે એટલે કોઈ નાગત બાર કે કુ ના જીતુભાઈ ટ્રેક્ટર ડ્રાઈવર નહીં રે. જેઠુબાની ટ્રેક્ટર ના ડ્રાઈવર યા. ઓ તાન તમને ખબર જ નહીં? ના મને તો ખબર નહીં, પણ આ શું આવ્યા નહીં ડ્રાઈવર યા. આ કજાળો કજાળ છે એના યા ડ્રાઈવર યા. કેમ ધનુભા કઢાળ એટલે? કજાળ એટલે કનુભાઈ હું વાત કરું. આ જેઠુભાઈ રહ્યા ને હા એક નંબરના દારૂડિયા હે, રૂપિયા ગણા હે, પણ કજાળમાં કજાળ આખા. એટલે તો ભાઈ એ ગામમાં બીજો કોઈ મળે જ નહીં કે એવા દારૂડિયા નીકળી રહ્યા. તો હું એ જ કહેવા માંગુ, આ તો એવા જઈને પડ્યા યાર. ધનુભા ક્યાં વાત સાચી હે? જીતુભા કઢાળમાં કઢાળ જીતુભા હરી ભા આખા ગામમાં મારે કઈ શેરવા આવ્યા હતા ને તે ટોટાની 2 લાફા મીંડી દીધા. હું ખાલી એવું કીધું ખબર ધનુભા કે દબાઈ થોડું શેરો, બસ 2-3 લાફા મીંડી દીધા. ધનુભા હા આવું વાત કરી. હવે આ તો ભાઈ કનુભા હોય આ તો, કારણ કે આ જેઠુભાઈ રહ્યા ને એ કંઠેરના ઝાડા જેવા હી, ઓકળિયા કોઠા જેવા મેલ્યા હોય. મહેમાન બેહો તા માયા ટ્રેક્ટર કરી શેરા ઉપર છે પાવ. ના ના વાંધો નહીં, શેરાવો તો હો. તમે બાજરી વાપવાની એટલે. હા એટલે ખોટું મોડું થાય. હવે આવજો તા હો. ધનુભા હા મને એક વાત ના સમજો. આ ટોટલાજી હવે હું જરૂર પડી હતી અત્યારે એ ડ્રાઈવરની નોકરી કરે છે. એ મહેમાન તો મને વધારે ખબર નહીં પડી, પણ ઈવન હવે નોકરી કરવાની જરૂર જ તો પણ જે એના માટે ભેગું કરવાનું હતું એટલે અસર નહીં. ઈવન 2 વીઘા ખેતર રેડી ખોય એવું છે. હવે એક ના એક છોકરો હતો ને એ હવે ભગવાને લઈ લીધું તો પછી હવે ઈવન હાયર કરવાની ચો આવે છે. અને એ બરોબર છે, અને છોકરાને વધારે દાડા થયા બરોબર. તું છોકરા નેટ હવે આ 15 દાડા થયા એટલે આ નોકરી જતા. એ વાત સાચી છે, 15 દાડા થયા પણ હું કહું હા તો હવે તમે ના હોય તો ખારો જેટલો હોય ને નહીં તમને રખાવો, રહેવું હોય તો નોકરી આવી જગ્યાએ કઢાળ છે એના જગ્યાએ રવાય રવાય. નહીં ના રવાય તો હવે હું ટોટલાથી ભેગો થઈ તો સારી જગ્યાએ કોઈ કોઈ મોણો હોય ને નહીં રખાવું. અને મને ભેગા તો કોઈક વાત કરી મને ખબર પડે. એ વાત સાચી, વાત કરો તો ખબર પડે. અને જો તને હું કહું હવે હું નીકળું, મારે જવું હવે. હા કશો હતો નહીં.
આ ટોટાજીને નોકરી રહું તું તો મને વાત કરવી હતી તો સારી જગ્યાએ ના રખાવો આ કંઠેરના જાળા બી તો બેઠો નહીં હાર્યા ના હોય તો ટોટાજી ભેગો થવા દે રોડવા શેરી ના બસ શેરી ના આવ્યો. હા તો પોથો ચીકુડી વટાવજે પેલા ભેંસો ભૂસી નાખવી પડશે ને હું કોઈ જવાન નહીં બોથો બોથો વાટવા. ઓ તારી મારા પર ઊંચો અવાજ તને કોઈ ખબર તો હા તને આપણે હું બોલી થઈ હે? જલ્દી જા 4-5 લીટર દૂધ આળાવાળી ભેંસ આજ વહુતી જા તું લઈ નાખી તો ચીકુડી નહીં તો જલ્દી ઉપર હાડ ગાય ગા હા તારી ઊંચા અવાજથી પહા બોલી હી ખબર નહીં વણ સાજી હા હું તમારા પાસે એક કોમથી આવ્યો તો ચીવાડી હું કોમ હા કોમ તો એવું હે ને ભીખાજી હા હું અત્યારે એક જગ્યાએ એવું જોઈને આવ્યો ને તે જબરજસ્ત કશો વાંધો નહીં લેવાડો જે આવું તમારે હારી હા હા ને એ કોમ તમે એક મારા અંગાત આજ જોવો ને તાણે જ તમને ખબર પડશે કે ના આ કોમ કરે છે આજે કોઈ વાંધો નહીં લેવાડો જઈએ લેવડો. ઓ તારી આવી ગયો તું બે પોટલા લઈને આવી ગયો હવે તઈ પોટલા 4 વાટી લાવ્યો. ઓ તઈ પોટલા બે પોટલા દેખો મને હારે આવી જા વેલો જેઠુપા આ તો મજબૂરી છે કે આ કરું નકર એકી થાપે તો મને 10 ઘંટા કરી નાખું. ઓ તારી મારા તો ઘંટા કરી નાખી તો ટોટા શું કર્યું તો ને બે પોટલા નહીં 3 પોટલા 4 પોટલા લાવવા પડી મારી 9 ભેંસો ઈ. તે તો પણ મેકલવા પડી કોકના વાટવા હું એકલો થોડો વાટતો છું. હજુ મારા હમ બોલી આપણી બોલી શું થઈ હતી બોલી તાણે તો ખમે જવું કાઢ્યું નકર અત્યારે તો પાડ્યા હોત તમને. અલ્યા પાળાવાળી વાત ના કરે તું હાલ ઉપર હજુ બે પોટલા વાઢીલા જા ખેતરમાં વાપર્યું જેઠુપા હા. હવે ખાઈને જાય પછી જવું ખેતરમાં. ખાંડની વાત નહીં આ તો બે પોટલા કોણ લાવે એકદમ તો 10 પોટલા આવી ખાવાની વાત જ ના કરે જલ્દી જાય પોટલા લેતા બે ત્રણ ચીકુડીના ભાડા જલ્દી જાય ખાધા વગર તો હું તોય જવાન નહીં. ખાતા પીએ ખા મારા પૂછ્યા વગર પોણી નહીં પીવાનું મારા પૂછ્યા વગર તારા ડીઝલે પેટ્રોલમાં ભરવાનું ટ્રેક્ટરમાં જેઠુપા ગુલામ નહીં હું તમારો જો કહી દઉં. આપણા વાત શું થઈ હતી આટલા જતા થાપ ખાવી પડો નકર તમારે ભમાય આગળ ના રહું. મારું મોઢું અને તારા પગ હું જાણા સુધી બોલો ને એટલા સુધી તારા પગ દોડા જોવી હા મારું જીજે 24 ઓફિશિયલ હા